લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આરએનબી પંચાયત વિભાગ ધારી દ્વારા મીઠાપુર ડુંગરી ગામે જર્જરિત પુલના સમારકામમાં લૂંટ, પાણીને લાકડા અને લોલમલોલ કરી ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરતા મીઠાપુર ડુંગરીના યુવા સરપંચ ઉપેન્દ્રભાઈ વાડા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારના આદેશો મુજબ ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓને જોડતા અને હાઈવે રોડ પર આવતા પુલ અને નાળાઓને તપાસ કરી જર્જરિત હોય તો તાત્કાલિક જરૂરિયાત મુજબના નવા બનાવવા અથવા તો સમારકામ કરવાના આદેશ મુજબ ચલાલાથી નજીક આવેલા મીઠાપુર ડુંગરી ગામમાં જર્જરિત પુલનું સમારકામ અને આરએનબી પંચાયત ધારી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે આ પુલનું સમારકામ કામમાં લૂંટ, પાણીને લાકડા તેમજ લોલમલોલ મુજબનું કરી મોટો ભ્રષ્ટાચાર કરી નબળા કક્ષાનું મટીરિયલ વાપરીને નબળી ગુણવત્તાવાળું કામ કરી મોટો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપો મીઠાપુર ડુંગળીના યુવાન અને જાગૃત સરપંચ શ્રી ઉપેન્દ્રભાઈ વાડાએ કર્યા હતા. ઉપેન્દ્રભાઈ વાડાએ વધુ જણાવ્યું હતું કે આ પુલનું કામ ધારી આરએનબી પંચાયત દ્વારા કરવામાં આવેલ છે. તેમાં જે સ્લેબ એકદમ જર્જરિત થઈ ગયેલો હોય તેના સળિયા અને લોખંડ પણ બહાર દેખાતું હોય તેનું સમારકામ કરવાના બદલે માત્ર જેકેટિંગનું નબળું કામ કરીને જતા રહ્યા છે. જે કામ થયું છે તે પણ ગુણવત્તાયુક્ત થયું નથી અને માત્ર ભ્રષ્ટાચાર કરવાના બદ ઇરાદે જ કરવામાં આવેલું છે. આવતા દિવસોમાં પુલનું જર્જરિત સ્લેબ તૂટી જાય અને જાનહાનિ થશે તો જવાબદારી કોની તેવા વેધક સવાલો સરપંચશ્રી કરી રહ્યા છે. સરપંચશ્રીએ આરએનબી ધારી પંચાયત વિભાગને ધગધગતી રજૂઆતો કરી આ પુલનો જર્જરિત સ્લેબનું કામ ગુણવત્તાયુક્ત કરવામાં આવે અને જે કામ નબળું થયું છે તેનું ફરીથી સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. ભાઈ આ કામ ચાલુ છે તો એ ક્યાં કોનું કામ ચાલુ છે, કઈ રીતનું કામ ચાલુ છે ને એમાં આપ મીઠાપુર ગામના સરપંચ છો તો સરપંચ તરીકે તમે શું કહેવા માગો છો? આજે છે સરકારશ્રી દ્વારા આરએનબી પંચાયત વિભાગ દ્વારા પુલ બંધ કરવામાં આવેલ છે, જર્જરિત છે. અને આરએનબી પંચાયત દ્વારા આ પુલ નીચે જેકેટિંગનું કામ કર્યું છે, પણ આ પુલ તદ્દન બિસ્માર હાલત છે. લોખંડ દેખાય છે, એનું કોઈ કામગીરી કરી નથી અને જેકેટિંગની જરૂરિયાત નથી, પણ પૈસા ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જેકેટિંગનું કામ પૂરું કરીને વહી ગયા છે. પણ જર્જરિત પુલ છે, લોખંડ દેખાય છે સામે, છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી. તો તમારી માગણી શું થવું જોઈએ? માગણી છે કે આ નવો પુલ બનવો જોઈએ. પછી બીજા નંબરમાં જેકેટિંગનું કામની જરૂરિયાત નથી, લોખંડ દેખાય છે તો ત્યાં કરવાની જરૂરિયાત હતી, પણ એ આરએનબી પંચાયતે કર્યું નથી કાંઈ. અત્યારે માનો સરકારશ્રી દ્વારા કે ભાઈ નબળા પુલ હોય એ બંધ કરવા, તો ભ્રષ્ટાચાર માટે અત્યારે જેકેટિંગના નામ તેને એવા ખોટા કામો કરીને ખોટા બિલો બનાવે છે આરએનબી પંચાયત.